નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરના કાળુભા રોડ પર આવેલ સમીપ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં વિકરાળ આગ લાગતા વાહનો તેમજ પાર્કિંગમાં રાખેલો સામાન સળગી ગયો હતો। આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। ભાવનગરના કાળુભા રોડ પર આવેલ સમીપ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં આજે સવારના સમયે કચરામાં આગ લાગી હતી। આ આગ થોડી ક્ષણોમાં સમગ્ર પાર્કિંગમાં ફેલાઈ ગઈ હતી। આગની આ ઘટનામાં 2 કાર તેમજ બાઇક, સ્કૂટર સહિતના 8 થી 10 જેટલા વાહનો સળગી ગયા હતા। આ ઉપરાંત પાર્કિંગમાં રાખેલો સામાન, વીજ મીટરો તેમજ વાયરિંગ સળગી ગયું હતું। આગની આ ઘટનામાં મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળેલ છે। આગની આ ઘટનામાં ફાયર વિભાગ તેમજ લોકો દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી કરવામાં આવતા સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી।